છોકરાઓ કંઈ બી કરે ને, સાચું ખોટું, સારું કે ખરાબ, તો હું એમ કહું કે આમાં પેરેન્ટિંગનો સૌથી મોટો રોલ છે. ફોર એક્ઝામ્પલ, તમે આજે કાયરોપ્રેક્ટિકમાં છો તો તમે એમ કહી શકો કે મારી સર્વિસ બહુ સારી છે. ઓકે, ધીસ ઇઝ યોર પ્રોડક્ટ. હું બિલ્ડિંગ બનાવું છું, હું એમ કહી શકું કે મારી પ્રોડક્ટ બહુ સારી છે, મારા બિલ્ડિંગ્સ. તો આપણું જે છોકરું છે આપણી પ્રોડક્ટ જ થઈ ને, પ્રોડ્યુસ બાય અસ. ડેફિનેટલી. ઠીક છે, હ્યુમન છે, આપણે બોલીએ નહીં એવું કે મારી પ્રોડક્ટ છે, બટ એકચ્યુઅલી પ્રોડ્યુસ બાય અસ. તો એ કેસમાં આપણે છાતી રોકીને કહી ના શકવા જોઈએ કે મારું છોકરું સૌથી સરસ છે. એટલે જવાબદારી આપણી જ થઈ. હવે કંઈ પણ કરે, મોટું કામ કરે, ખરાબ કામ કરે, જવાબદારી કોની? તો કે મેં જેને મોટું કર્યું છે. તો પેરેન્ટિંગ જો સારું હશે, એટલે ખરેખર આ કેસમાં જે યુવાનો સુસાઇડ કરે છે, તો એ કેસમાં યુવાનોને નહીં, એમના મા બાપને સમજાવવાની જરૂર છે કે તમે એટલીસ્ટ ધ્યાન તો રાખો, પૂછો તો ખરા. હવે જનરેશન ગેપ જ એટલો બધો મોટો હોય કે છોકરું ડિસ્કસ જ ના કરી શકે, એના અમુક વિયર્ડ પ્રોબ્લેમ હોય. તો અમારા કેસમાં હું મારી ડોટર ટુડે લાઈક દેર ઇઝ નો જનરેશન ગેપ, શી કેન ડિસ્કસ એનીથિંગ. એટલે એને કોઈ સ્ટ્રેસ છે જ નહીં. કાલે ઉઠીને કોઈ બ્લન્ડર થઈ પણ ગયું તો એ તરત આવીને મને કહે છે કે પપ્પા આ લોચો વાગી ગયો છે, અને હું કંઈ કે વાંધો નહીં, કે ઉંમરનું કામ કરે છે. ડેફિનેટલી. પણ એ નથી થતું, એ સીધા રસ્તે જ ચાલે છે, કારણ કે હું બેઠો છું પાછળ, સાથે બેઠો છું, અમારું ડિસ્ટન્સ નથી. રાઈટ. તો તમે એક ફાધર ડોટર તરીકે નહીં, બટ એક ફ્રેન્ડ તરીકે છો. એક્ઝેક્ટલી. આપણે પણ ક્યારેક 20 વર્ષના હતા. રાઈટ. આપણને ખબર છે કે મારે ને મારા ફાધરનો બહુ લાંબો ડોકો ગેપ હતો, લાઈક કન્ટ્રી. તો મને ખબર છે મને પ્રોબ્લેમ હોય તો હું ડિસ્કસ નહોતો કરી શકતો, કારણ કે એમનું પેરેન્ટિંગ એ ટાઈપનું હતું. આઈ એમ નોટ સેઇંગ હી ઇઝ રોંગ, પણ એમની ટ્રેનિંગ એવી હતી. હવે એ પ્રોબ્લેમ મેં ફેસ કર્યો હોય તો હું એ પ્રોબ્લેમને કેરી ફોરવર્ડ નથી કરવા માગતો, હું એને સોલ્વ કરવા માગું છું. એટલે મેં ગેપ નથી રાખ્યો. બિલકુલ. સિમ્પલ.